રાજ્યના 18 જિલ્લાની સહકારી બેંક જૂની ચલણી નોટો નહીં બદલી શકે। આરબીઆઈએ પરિપત્ર જાહેર કરીને નોટ ન બદલવા નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે હવેથી 18 જિલ્લાની સહકારી બેંક કુલ 2200 શાખાઓમાં જૂની ચલણી નોટ નહીં બદલી શકાય। આ અંગે આરબીઆઈએ બેઠક યોજી હતી, જેમાં ડીસીસીબીએસના અધિકારીઓને આરબીઆઈએ સૂચના આપી દીધી છે। આરબીઆઈનું કહેવું છે કે 18 બેંકના ચેરમેન, બોર્ડ મેમ્બર રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે અને આ સાથે જ ગાઈડલાઈનમાં જણાવાયું છે કે સત્તા ન હોવા છતાં આ બેંકો દ્વારા જૂની ચલણી નોટો બદલાતી હતી, ત્યારે આરબીઆઈ દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। આરબીઆઈના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લા સહકારી બેંકે વિનિમય નહીં કરી શકે, જેનો અમલ આજથી થઈ રહ્યો છે। ત્યારે રાજકીય અગ્રણીઓએ આરબીઆઈની ગાઈડલાઈનનો સખત વિરોધ કર્યો છે। સમગ્ર મામલે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે। આરબીઆઈ દ્વારા બહાર પડાયેલી નવી ગાઈડલાઈનને કારણે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો દોડતા થઈ ગયા છે। બેંકો લગભગ ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીના આધિપત્યવાળી બેંકો છે, જે છેલ્લા 3 દિવસમાં કાળાધોળા કરવા હતા એ એમને કરી લીધા છે। ભારતીય જનતા પાર્ટી એ લ્યુનેટિક પાર્ટીના લોકોના હાથમાં આવેલી છે। રિઝર્વ બેંકના નિર્ણય બાદ સહકારી બેંકોમાં જૂની નોટ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। રિઝર્વ બેંકના આ નિર્ણયને લઈને અમરેલીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે, જેમાં મધ્ય સહકારી બેંક અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક બહાર 400 જેટલા ખેડૂતો ઉમટ્યા હતા અને જૂની નોટ દેખાડી વિરોધ કર્યો હતો। કોઈ બ્લેક મની છે આ પૈસા, કોઈ પાકિસ્તાન થી આવ્યા છે આ પૈસા, અમારા હકના પૈસા છે અને અમે હકના જમા અહીંયા ક્યાં કરાવી, બીજે ન કરાવી તો હકના પૈસા છે, આ જમા ક્યાં કરાવવા જાવ? અમારા ખાતા એક જ બેંકમાં, 2 બેંકમાં પેટ્રોલ પંપમાં આ પૈસા હાલે છે અને બીજે કેમ નથી ચાલતા? પેટ્રોલ પંપ વાળા એક જ, એટલે પેટ્રોલ ડીઝલ તો કેટલું લે? ખાતર બધું લેવું જો પૈસા પણ કોઈ છૂટા દેતો નથી, ક્યાં લેવાનું? આ બેંકમાં નથી આપતું, અમારી બેંકની મંડળી છે, મંડળી ખાતું લેવું છે પણ રૂપિયા લેતા નથી, આપણે વાવવાની તૈયારી કરીએ છીએ પણ અમારું જે માલ હતું એ અમે વેચવા ગયા અને વેચીને પછી પૈસા હતા એ હાલવા ગયા તો લીધા નહીં સાબરકાંઠા બેંકમાં, અને અમારું એમ કે દૂધનું પગારે અટકાવી દીધું, અમારે કઈ રીતે ચલાવવું? આ ઘર ચાલતું બધું બંધ થઈ ગયું છે, તો હવે આની આગળ શું? આ બધું બંધ કરાવો તો જલ્દી ચાલુ કરો તો અમારું કંઈક કલ્યાણ થશે। નહીં તો ખેતીની ને બધી આવકમાં અમારે બેહી રહ્યા, વાવેતરનું કોઈ બિયારણ લેવાનો પૈસાની આવક જાવક નથી। કેન્દ્ર સરકાર દ્વારા જૂની ચલણી નોટો રદ કરાતા રાજ્ય સરકારના પ્રધાનો આવકારી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા છે કે શું કહેવું છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું, આવો સાંભળીએ। આજે જે જાહેરાત થઈ છે એ પ્રમાણે આગામી 24 તારીખ સુધી 500 અને 1000 રૂપિયાની નોટો વિવિધ સ્થળે એ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। એના દ્વારા ટોલ નાકા ઉપર, પેટ્રોલ પંપો ઉપર, સીએનજી પંપો ઉપર, નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં, સરકારી સંસ્થાઓમાં જ્યાં લોકોને પોતાના બિલોની રકમ ભરવાની છે એવી જગ્યાએ પણ આ નોટો ભરી શકાશે। એ સિવાય બેંકોને પણ વધારે નોટો એક્સચેન્જ કરવાની સત્તા આપવામાં આવી છે। કોઈ કાયમી રાહત જોઈતી હોય તો હંગામી તકલીફ ભોગવવી પડે। બધા એમ કહેતા હતા કે દેશને આર્થિક રીતે સમૃદ્ધ કરવો હોય તો આવા કોઈ આકરા પગલાની જરૂર છે। કોંગ્રેસ પણ કે, ભાજપ પણ કે, પણ કોઈનામાં આ પગલા ભરવાની હિંમત નહોતી। નરેન્દ્રભાઈ હિંમત દાખવી અને આ પગલા ભર્યા છે, જેના કાયમી અને લાંબા ગાળાના દેશ હિતના કામમાં આ આવશે એવું મારું માનવું છે। ભારતીય જનતા પાર્ટીની ડિટેલમાં જઈએ તો એમના જ એક સાંસદે કહ્યું હતું કે આ પ્રકારનો 1500ની નોટ બંધ કરવાથી દેશમાં ફુગાવો વધશે, મોંઘવારી વધશે, ભ્રષ્ટાચાર વધશે અને દેશ પાયમાલ થઈ જશે એવું કહેતા હતા। અત્યારે એ બેનશ્રી સાંસદ ક્યાં ખોવાઈ ગયા છે એ જડતા નથી, દેખાતા નથી, મળતા નથી। સાથે સાથ કેટલીક વિડીયો વાયરલ થઈ છે જેમાં 2000ની નોટો 2 દિવસ પહેલા જાહેર થયેલી છે અને મળેલી છે। ત્યારે સ્પષ્ટપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના
મુખ્ય સ્ત્રોત RSS દ્વારા એના સમર્થકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોમવારે પણ રાજ્યના મોટા શહેરમાં દરેક બેંક અને ATM ની બહાર લાંબી લાઈનો જોવા મળી. લોકો રૂપિયા બદલાવા અને જમા કરાવવા માટે વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા. રાજ્યના 6 મેટ્રો શહેર સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, પોરબંદર અને ભાવનગરમાં બેંકો બહાર લોકોની કતારો જોવા મળી હતી. દેશમાં રૂપિયા 500 અને 1000ની નોટ બંધ થયા બાદ હવે સૌથી મોટો સપાટો કોથળામાં ભરીને નાણાં લઈને ઊંચા ભાવે સોનું પધરાવનારા જ્વેલર્સ પર થઈ શકે છે. ગુજરાતની વાત કરીએ 125 થી વધુ જ્વેલર્સનો રિપોર્ટ ડાયરેક્ટ જનરલ એક્સાઇઝ દ્વારા દિલ્હી રિપોર્ટને સોંપી દેવાયો છે. 8મી તારીખના 8 વાગ્યા બાદ પીએમના 500 અને 1000ના દરની નોટ બંધ કર્યાની જાહેરાત છતાંય 500 કરોડથી વધુનો વેપાર કર્યો હતો. ગુજરાતના 125 જ્વેલર્સમાં 40 જેટલા અમદાવાદના વેપારીઓનો સમાવેશ થાય છે. સમગ્ર દેશભરમાંથી 500 અને 1000ની ચલણી નોટો પરત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણયને દેશવાસીઓએ વખાણ્યો છે. બીજી તરફ અમદાવાદના મેમકો વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે અને તેઓની કામગીરી બદલ સ્થાનિકોએ મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું હતું. કાળા બજારીઓને ખુલ્લેઆમ આપેલા પડકારને નાગરિકોએ વધાવ્યો છે. આગામી 50 દિવસ સુધી નાગરિકોને પડતી હાલાકી પણ પડકારને પ્રસંગમાં ફેરવતી ઘટના હોવાનું નાગરિકો માની રહ્યા છે. પોતાની જૂની ચલણી નોટો જમા કરાવીને નવી નોટો લેવા માટે તેમજ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે લોકો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેતા જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો માનવતા દાખવીને સેવાના કામ પણ કરી રહ્યા છે. SG હાઈવે પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર કિરણભાઈ નામના એક સેવાભાવી ભાઈએ લાંબી કતારમાં ઉભા રહેલા લોકોને છાશ પીવડાવી હતી. ₹500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બેંક બહાર લાઇનમાં ઉભા રહેતા લોકોને કોઈ પણ સમસ્યા નહીં થાય તે માટે સુરત કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સુરત ખાતે શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં લોકોના ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં અલુરાજા મોવર ઉર્ફે જુનિયર અમિતાભ બચ્ચન દ્વારા બેંકોમાં જઈને પાણીનું વિતરણ, બિસ્કીટનું વિતરણ કરાયું હતું. જુનિયર બચ્ચન નાગરિકોની સેવા માટે આવ્યા છે. આ સાથે જ તેમણે લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે. જુનિયર બચ્ચને કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.